નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના આ વિડીયોમાં। મિત્રો, આજે આપણે બંધારણ એમસીક્યુ ટેસ્ટનો પ્રશ્ન નંબર 1 જોવાના છીએ। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે ભારતમાં બંધારણ સભા રચવાનો વિચાર સૌપ્રથમ કોણે રજૂ કર્યો હતો? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, એમ.એન. રોય રજૂ કર્યો હતો। મિત્રો, વર્ષ 1934માં માનવેન્દ્રનાથ રોય દ્વારા ભારતમાં સત્તાવાર રીતે બંધારણ સભાનો વિચાર રજૂ કરાયો હતો। મહાત્મા ગાંધીએ 1922માં જણાવ્યું હતું કે ભારતનું બંધારણ ભારતીયોની ઈચ્છા મુજબ હશે, પણ ઔપચારિક પ્રસ્તાવ એમ.એન. રોયે આપ્યો હતો। નહેરુ અને આંબેડકર આ પ્રક્રિયામાં પાછળથી સક્રિય ભૂમિકામાં આવ્યા હતા। એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન બી, એમ.એન. રોય। ભારતમાં બંધારણ સભા રચવાનો વિચાર સૌપ્રથમ એમ.એન. રોયને આવ્યો હતો। પ્રશ્ન નંબર 2, કઈ યોજના હેઠળ ભારતની બંધારણ સભાની રચના કરવામાં આવી હતી? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કેબિનેટ મિશન યોજના। વર્ષ 1946ના કેબિનેટ મિશનની ભલામણોના આધારે બંધારણ સભાની રચના થઈ હતી। ક્રિપ્સ મિશન અસફળ રહ્યું હતું અને વેવેલ યોજના રાજકીય ગતિરોધ તોડવા માટે હતી અને માઉન્ટ બેટન યોજના ભારત પાકિસ્તાનના ભાગલા માટે હતી। એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કેબિનેટ મિશન યોજના। ભારતની બંધારણ સભા રચના કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 3, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી। બંધારણ સભાની સૌપ્રથમ બેઠક એટલે કે 9 ડિસેમ્બર 1946ના રોજ નવી દિલ્હીના સેન્ટ્રલ હોલમાં મળી હતી। 11 ડિસેમ્બરે કાયમી અધ્યક્ષ ચૂંટાયા, 13 ડિસેમ્બરે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો અને 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ પસાર થયું હતું। જોઈએ આગળનો પ્રશ્ન નંબર 4, બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાની વરણી કરવામાં આવી હતી। ફ્રેન્ચ પરંપરાને અનુસરીને સભાના સૌથી વરિષ્ઠ સભ્ય ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને પ્રથમ બેઠકના અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા। ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કાયમી અધ્યક્ષ બન્યા હતા, એચ.સી. મુખર્જી ઉપાધ્યક્ષ હતા અને બી.એન. રાવ બંધારણીય સલાહકાર હતા। મિત્રો, આગળનો પ્રશ્ન જોતા પહેલા એક વાત જણાવી દઉં કે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય અને મારી ચેનલમાં પ્રથમવાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, વિડીયોને લાઈક કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। જોઈએ આગળનો પ્રશ્ન નંબર 5, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ઓપ્શન સી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા। મિત્રો, આગળ આપણે જાણી ગયા કે 11 ડિસેમ્બર 1946ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા। નહેરુ વડાપ્રધાન બનવાના હતા, આંબેડકર મુસ્તા સમિતિના અધ્યક્ષ હતા અને સરદાર પટેલ ગૃહમંત્રી તેમજ વિવિધ સમિતિઓના વડા હતા। તો કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા બિનહરીફ। જોઈએ પ્રશ્ન નંબર 6, બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, સર બી.એન. રાવ હતા। સર બેનેગલ નરસિંહ રાવ એટલે કે બી.એન. રાવને બંધારણ સભાના કાયમી, કાનૂની અને બંધારણીય સલાહકાર નીમવામાં આવ્યા હતા। આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના વડા હતા, એન.કે.એમ. મુનશી, કનૈયાલાલ મુનશી તે કમિટીના સભ્ય હતા। જોઈએ આગળનો પ્રશ્ન નંબર 7, બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, જવાહરલાલ નહેરુએ। 13 ડિસેમ્બર 1946ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ ઐતિહાસિક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો।
જે પાછળથી ભારતીય બંધારણનું આમુખ બન્યું. ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ બંધારણ સભાના સભ્ય નહોતા અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સભાનું સંચાલન કરી રહ્યા હતા. આપણો જવાબ રહેશે ઓપ્શન બી કે બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો અને તે પાછળથી ભારતીય બંધારણનું આમુખ બન્યું. જોઈએ આગળ પ્રશ્ન નંબર 8. બંધારણની સૌથી મહત્વની સમિતિ મુસદ્દા સમિતિ એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ડોક્ટર BR આંબેડકર હતા. 29 ઓગસ્ટ 1947 ના રોજ રચાયેલી 7 સભ્યોની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડોક્ટર BR આંબેડકર હતા. તેથી જ તેમને બંધારણના ઘડવૈયા કહેવાય છે. નહેરુ સંઘ શક્તિ સમિતિના, સરદાર પટેલ પ્રાંતીય બંધારણ સમિતિના અને જેબી કૃપલાણી મૂળભૂત અધિકાર ઉપસમિતિના અધ્યક્ષ હતા. તો આપણો જવાબ રહેશે કે બંધારણની સૌથી મહત્વની સમિતિ એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડોક્ટર BR આંબેડકર હતા. તેથી તેમને બંધારણના ઘડવૈયા કહેવાય છે. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 9 કે મુસદ્દા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા અધ્યક્ષ સહિત? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 7 સભ્યો હતા. મુસદ્દા સમિતિમાં ડોક્ટર આંબેડકર અધ્યક્ષ ઉપરાંત અન્ય 6 સભ્યો ગોપાલ સ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, ડોક્ટર KM મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, N માધવ રાવ અને TT કૃષ્ણમાચારી મળી કુલ 7 સભ્યો હતા. 5, 9 કે 11 સભ્યોની કોઈ મુખ્ય બંધારણીય મુસદ્દા સમિતિ નહોતી. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. ભારતનું બંધારણ તૈયાર કરવામાં બંધારણ સભાને કેટલો સમય લાગ્યો હતો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સમય લાગ્યો હતો. બંધારણના નિર્માણમાં ચોક્કસ 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો હતો અને આ દરમિયાન 11 જેટલા અધિવેશનો યોજાયા હતા. કેટલા અધિવેશનો યોજાયા હતા? 11 અધિવેશનો યોજાયા હતા. બાકી ત્રણેય સમયગાળા કાલ્પનિક છે. જે આપણે ઓપ્શનમાં ત્રણેય સમયગાળા દેખાય છે એ કાલ્પનિક છે. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 11. બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? આપણો જવાબ રહેશે ઓપ્શન બી 26 નવેમ્બર 1949. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા બંધારણ પસાર કરી તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને આ દિવસને કાયદા દિવસ અથવા તો બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કયો? 26 નવેમ્બર. અહીંયા વિકલ્પો આપેલા છે કે 15 ઓગસ્ટ. 15 ઓગસ્ટે આઝાદી મળી, 26 જાન્યુઆરી બંધારણ અમલમાં આવ્યું અને 30 જાન્યુઆરી ગાંધીજીનું અવસાન થયું હતું. જોઈએ પ્રશ્ન નંબર 12. ભારતનું બંધારણ પૂર્ણ રૂપે ક્યારથી અમલમાં આવ્યું? આપણો જવાબ રહેશે ઓપ્શન સી 26 જાન્યુઆરી 1950 ના રોજ. 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારત પ્રજાસત્તાક બન્યું અને બંધારણ દેશભરમાં અમલી બન્યું. 1930 ના પૂર્ણ સ્વરાજ દિવસની યાદમાં તારીખ પસંદ કરાઈ હતી. અન્ય વિકલ્પોમાં જોઈએ તો કે 26 નવેમ્બરે માત્ર સ્વીકારાયું હતું. કેટલીક કલમો જ અમલી બની હતી અને પૂર્ણ અમલ 26 જાન્યુઆરીથી થયો હતો. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 13. બંધારણ સભાની મૂળભૂત અધિકારો અને લઘુમતીઓ સંબંધિત સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? આપણો જવાબ રહેશે ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ મૂળભૂત અધિકારો, લઘુમતીઓ અને આદિવાસી વિસ્તારો માટેની વડી સલાહકાર સમિતિના અધ્યક્ષ હતા. અન્ય વિકલ્પોમાં જોઈએ કે નહેરુ સંઘીય સમિતિઓ સંભાળતા હતા, આઝાદ શિક્ષણ વિષયક બાબતોમાં સક્રિય હતા અને આંબેડકર કાનૂની ડ્રાફ્ટિંગ જોતા હતા. જોઈએ પ્રશ્ન નંબર 14.
મૂળ બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ અને અનુસૂચિઓ હતા? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિ હતા. જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેમાં 395 અનુચ્છેદ, 22 ભાગ અને 8 અનુસૂચિઓ સામેલ હતી. અન્ય વિકલ્પોમાં જોઈએ તો કે વર્તમાન સ્થિતિ સુધારા વધારા સાથેની નજીક છે, પરંતુ મૂળ બંધારણમાં 8 જ અનુસૂચિ હતી. જોઈએ પ્રશ્ન નંબર 15. બંધારણ સભામાં ગુજરાત તરફથી મહત્વનું યોગદાન આપનાર એકમાત્ર મહિલા સભ્ય કોણ હતા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી હંસાબેન મહેતા. બંધારણ સભામાં કુલ 15 મહિલા સભ્યો હતા, જેમાં ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરનાર જાણીતા સમાજ સુધારક હંસાબેન મહેતા પણ હતા. સરોજની નાયડુ બિહાર યુપીથી, વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત પ્રાંતમાંથી અને રાજકુમારી અમૃત કૌર સેન્ટ્રલ પ્રોવિઝનમાંથી આવતા હતા. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 16. બંધારણ સભા દ્વારા ભારતના રાષ્ટ્રધ્વજને ક્યારે અપનાવવામાં આવ્યો હતો? આપણો જવાબ રહેશે ઓપ્શન એ 22 જુલાઈ 1947. ભારત આઝાદ થાય તે પહેલા 22 જુલાઈ 1947 ના રોજ બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજના વર્તમાન સ્વરૂપને સ્વીકૃતિ આપી હતી. અહીંયામાં જોઈએ તો કે 15 ઓગસ્ટે ધ્વજ પ્રથમવાર ફરકાયો હતો, જ્યારે 24 જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન અપનાવાયા હતા. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 17 કે બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 24 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણની અંતિમ બેઠક મળી હતી. બંધારણ સભાની છેલ્લી બેઠક એટલે કે 24 જાન્યુઆરી 1950 ના રોજ મળી હતી, જેમાં તમામ સભ્યોએ બંધારણ પર સહીઓ કરી અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતા. અન્ય વિકલ્પોમાં જોઈએ કે 26 નવેમ્બર, તો 26 નવેમ્બર આખરી અધિવેશનનો ભાગ હતો, પણ બેઠક છેલ્લી 24 જાન્યુઆરીએ થઈ હતી અને 26 જાન્યુઆરીથી બંધારણ લાગુ પડતા સભા પ્રોવિઝનલ પાર્લામેન્ટમાં ફેરવાઈ ગઈ હતી. જોઈએ પ્રશ્ન નંબર 18 કે કયા મિશન એટલે કે કઈ યોજના બહિષ્કાર કરીને મુસ્લિમ લીગે બંધારણ સભામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી કેબિનેટ મિશન યોજના. મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનની માંગણી સાથે કેબિનેટ મિશન હેઠળ રચાયેલી બંધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો, જેથી પ્રથમ બેઠકમાં તેના સભ્યો ગેરહાજર રહ્યા હતા. અન્ય વિકલ્પોમાં જોઈએ તો સાયમન કમિશન 1928 માં કોઈ ભારતીય ન હોવાથી કોંગ્રેસ સમિતિ સહિત બધાએ બહિષ્કાર કર્યો હતો અને ઓગસ્ટ ઓફર 1940 માં આવી હતી. ઓગસ્ટ ઓફર ક્યારે આવી હતી? 1940 માં આવી હતી. જોઈએ પ્રશ્ન નંબર 19. બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? આપણો જવાબ રહેશે ઓપ્શન એ વીટી કૃષ્ણકુમાચારી અને એચસી મુખર્જીની નિમણૂક કરવામાં આવી હતી. બંધારણ સભામાં બે ઉપાધ્યક્ષો હતા, એચસી મુખર્જી અને પાછળથી દેશી રાજ્યોના પ્રતિનિધિ તરીકે વીટી કૃષ્ણમાચારી ચૂંટાયા હતા. અન્ય વિકલ્પમાં જે કે એમ મુનશી આપેલા છે તે સભ્ય હતા અને ડોક્ટર રાધાકૃષ્ણ સભાના પ્રખર વક્તા હતા અને સિન્હા અસ્થાયી અધ્યક્ષ હતા. જોઈએ પ્રશ્ન નંબર 20. મુસદ્દા સમિતિ સમક્ષ બંધારણના આમુખનો પ્રસ્તાવ કોણે મૂક્યો હતો? આપણો જવાબ રહેશે ઓપ્શન બી જવાહરલાલ નહેરુએ. જવાહરલાલ નહેરુએ રજૂ કરેલો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જ આગળ જતા સુધારા સાથે બંધારણના આમુખ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. અન્ય વિકલ્પોમાં ડોક્ટર આંબેડકર આમુખના આધારે આખા બંધારણનું માળખું ઘડ્યું હતું, જ્યારે રાવે પ્રાથમિક ડ્રાફ્ટ તૈયાર કરવામાં મદદ કરી હતી. તો મિત્રો
અહીંયા આપણે બંધારણનો મોક ટેસ્ટ પૂર્ણ કરીએ છીએ. આગળનો નેક્સ્ટ આવા જ બંધારણના મોક ટેસ્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. અને હા મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ક્યારેય ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.